એક પછી એક ગુજરાતમાં સિંહ અને દીપડાના હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ ખેડૂત પર હુમલો થયો, પછી કોઈ બાળકનો જીવ ગયો, તો ક્યાંક લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? શું સિંહ અને દીપડા હવે માણસોની વસાહતમાં ઘૂસી રહ્યા છે, કે પછી આપણે જ ધીમે ધીમે તેમના જંગલમાં ઘૂસી રહ્યા છીએ? આજે આપણે ભાવનાઓથી નહીં, પરંતુ તથ્યોના આધારે સમજવાનો પ્રયાસ કરીશું। છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી સિંહ અને દીપડાના હુમલાના અનેક સમાચાર સામે આવ્યા છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને પાલીતાણા જેવા વિસ્તારોમાં લોકો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે। વન વિભાગ અને રાજ્ય સરકાર પણ આ ઘટનાઓને ગંભીરતાથી લઈ રહી છે અને નિષ્ણાતોની મદદથી તપાસ કરી રહી છે કે આ આખરે હુમલાઓ કેમ વધતા જોવા મળી રહ્યા છે। પરંતુ શું તેનો અર્થ એ છે કે સિંહ અચાનક વધુ ખતરનાક બની ગયા? જવાબ એટલો સરળ નથી। સૌથી પહેલું કારણ છે ગુજરાતમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે। તાજેતરની ગણતરી મુજબ એશિયાટિક સિંહોની સંખ્યા હવે લગભગ 891 સુધી પહોંચી ગઈ છે। આ એક સારા સમાચાર છે, કારણ કે વર્ષો પહેલા સિંહો લુપ્ત થવા આરે પહોંચી ગયા હતા। પરંતુ જ્યારે કોઈ પ્રજાતિની સંખ્યા વધે ત્યારે નવા યુવાન સિંહોને પોતાના વિસ્તાર શોધવા પડે છે અને એ દરમિયાન તેઓ જંગલની બહાર પણ પહોંચી જાય છે। ઘણા લોકોને લાગે છે કે બધા સિંહ માત્ર ગિરનારના જંગલમાં જ રહે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। આજે ઘણા સિંહો ખેતરોની નજીક, તો પછી ક્યાંક નદીના કિનારે અને ચરોતરમાં પણ જોવા મળી રહ્યા છે અને ગામોની આસપાસ પણ રહે છે। એટલે માણસ અને સિંહ વચ્ચે મુલાકાત થવાની શક્યતા પહેલા કરતા ઘણી વધી ગઈ છે અને જ્યારે અચાનક સામે આવે ત્યારે હુમલો થવાની શક્યતા પણ વધી શકે છે। હવે સૌથી મહત્વનો સવાલ એ છે, શું ખરેખર માણસ જંગલમાં ઘૂસી રહ્યો છે, કે પછી ઘણી જગ્યાએ નવી વસાહતો, રસ્તાઓ, ખેતી અને નવા ઉદ્યોગો જંગલની નજીક સુધી પહોંચી ગયા છે અને આના જ કારણે વન્યજીવોના અન્ય કુદરતી રસ્તાઓમાં અવરોધ ઊભા થાય છે। એટલે તેઓને નવા રસ્તા શોધવા પડે છે અને ઘણી વખત એ રસ્તો ગામમાંથી પસાર થાય છે। એટલે કે દરેક ઘટના માટે માત્ર જાનવરને જ જવાબદાર ગણાવવું તે યોગ્ય નથી। ઉનાળામાં પાણીની અછત અને ગામોમાં સરળતાથી મળતા પશુઓ પણ અનેક કારણ બની શકે છે। જ્યારે જંગલમાં પૂરતો ખોરાક, પાણી ન મળે ત્યારે કેટલાક વન્યજીવો બહાર તરફ આવી શકે છે। જો કે દરેક હુમલાઓ આ કારણથી જ થાય છે એવું કહેવું વૈજ્ઞાનિક રીતે સાચું નથી। વધતા હુમલાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નિષ્ણાતોની મદદથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। ઉદ્દેશ્ય એ છે કે શું આ માત્ર સિંહોની વધેલી સંખ્યાને કારણે છે, કે પછી તેમનું વર્તનમાં પણ કોઈ ફેરફાર થઈ રહ્યો છે? અત્યારે આ અંગે અભ્યાસ ચાલી રહ્યો છે, તેથી કોઈ પણ એક કારણને અંતિમ સત્ય માની લેવું તે યોગ્ય નથી। તો આખરે જવાબ શું છે? શું સિંહ આપણા ગામમાં આવી રહ્યા છે, કે આપણે તેમના વિસ્તારમાં પહોંચી ગયા છીએ? હકીકત એ છે કે બંને બાબતો કોઈને કોઈ અંશે સાચી નથી। એક તરફ સિંહોની સંખ્યા વધી છે, તો બીજી તરફ માણસોની વસાહતો પણ જંગલની નજીક વધી રહી છે। આ બંને કારણો મળીને માણસ અને વન્યજીવો વચ્ચેનો સંપર્ક વધારી રહી છે। એટલે કે જરૂરી છે કે જંગલનું રક્ષણ પણ થાય, વન્યજીવો માટે સુરક્ષિત માર્ગો પણ બચાવવામાં આવે અને લોકોમાં પણ સાવચેતી રહે। કારણ કે જો કુદરતનું સંતુલન બગડશે તો તેની અસર આખરે માણસ અને જાનવર આ બંનેને ભોગવવી પડે। આ વિષય પર તમારું શું માનવું છે? શું સિંહ અને દીપડાના વધતા હુમલા માટે જવાબદાર માણસ છે, કે પછી બદલાતી પરિસ્થિતિ? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો।